એ વિજય પગે પડે કોઈ ચાન્સ જ નથી ભાઈ. એના વિરોધીઓને એના પગે પાડે. એ પણ એનું માથું 1 ઇંચ પણ ના ઝૂકે હો. એ ગિરીશ, આ બધું છોડ. હવે વિજયના ઘરમાં કેવા હાલ છે? એ જો બધું ઠીક હોત તો અહીંયા આપણી જોડે ચા ના પીતો હોત. એનો મતલબ એના ઘરમાં કઈ ઠીક નથી? એના ઘરમાં એને શું થાય યાર? એ કઈ પણ થઈ શકે છે ભાઈ એ ઘરમાં, કારણ કે એ ઘરમાં અત્યારે છે ગીતા. એ ગમે ત્યારે વિજયનું અપમાન કરવું એની જવાબદારી હોય એવું કરે છે. બિચારો વિજયને બહાર તો શાંતિ નથી જ, ઘરે પણ શાંતિ નથી. પણ કંઈ પણ કહો યાર, આ ગીતાએ ખાલી 2 જ દિવસમાં 25,000 કમાઈને ફી ભરી દીધી. એના વખાણ તો કરવા જ પડે. આટલી તકલીફ આપી, એના પૈસા ચોરી લીધા તો હોય એ ચેલેન્જ જીતી ગઈ, એટલે એ તો ગ્રેટ કહેવાય. આપણામાંથી કોઈ હોત તો સોરી કહીને વાત ક્યારની પતાવી દીધી હોત. પણ ગીતા, એ હું થઈ ગયું છે આપણને યાર? શું થયું યાર? એ કરીને ગીતાના જ વખાણ કરીએ છીએ. એ છોકરી સારી છે, સાચી વાત, પણ આપણે વિજયના ફ્રેન્ડ છીએ. હા સાચું યાર. ભલે ગમે તે હોય, વિજયે આપણને મજા કરાવી છે. આટલા દિવસથી આપણે એના જ પૈસા જલસા કર્યા છે, તો ઈમાનદારી તો રાખવી જ પડશે ને. ગીતા વિજય સામે હારી ન જાય ત્યાં સુધી એ આપણી શત્રુ છે. પછી ભલે ગમે તે કારણ હોય, વિજયની સામે પડનારાઓને આપણે સપોર્ટ નહીં કરીએ. આજ પછી આપણે આવી વાતો નહીં કરીએ, પ્રોમિસ કરો. ના વિજય, તારું દિમાગ ખરાબ થઈ ગયું હતું કે શું? બધું છોડીને તને એ ગીતાના બાપના આશીર્વાદ જોઈતા હતા એમ? મમ્મા, બોલાયા વિના આયેલા મહેમાનોનું અપમાન કરે એવી વાતો કરતો તો ને તું. એમના જ પગમાં પડીને સાષ્ટાંગ નમસ્કાર કરી દીધા તે ભોણા ભાઈ. બીજા કોઈ મોણા નહીં ને ઓના જ પગમાં શું જરૂર હતી તારે? મેં ક્યાં સાષ્ટાંગ કર્યા? એ તો હું લપસ્યો. સાંભળ્યું ના તો બેના? જોયું? એને ફટાક દીધે કેચ પકડી લીધો ને કેવો ફાયદો ઉઠાવ્યો પેલા પાપી બીપીએ. એનો જ એડવાન્ટેજ લઈને એ ગીતાએ પતિ પત્ની ન હોવા છતાં પણ નવ દંપતીની જેમ પોઝ આપ્યો અને સારા હોવાનો દેખાવ કર્યો. આ ગીતા એન્ડ ફેમિલી આ સંબંધોના સેન્ટિમેન્ટના નોમે બહુ જ સરળતાથી આ ઘરમાં ઘૂસી રહ્યા છે. અને આ બધું ઓયકણ નહીં અટકે બેના. બાપો હવે વિચિત્ર છે. અને આ બાજુ તારા પતિએ હોમેથી જ એનાઉન્સ કરી દીધું કે મારી પાસે કરવા માટે 2 દાડા કોઈ કામ નહીં, એટલે હું ઘરમાં જ. અને હવે આ બધું ઓયકણ નહીં અટકે. હવે આપણે ઓમની હાથે કોઈક રમત રમવી પડશે અને આ લોકોને જેલવા પડશે. અને આ 2 દાડામાં આ બીપી આપણા બધાના બીપી કયા લેવલ સુધી ઉપર લઈ જશે રોમ જાણે. જે કોઈ થશે એને આપણે અવોઇડ નહીં કરી શક્યો, અને એને સહન કર્યા વિના આપણી પાસે બીજો કોઈ રસ્તો નહીં છે. રસ્તો છે. પત્ની છે એવું કહીને જો એ મને મા બાપના પગે પડવા મજબૂર કરી શકે, તો હું પતિ થઈને એના મા બાપની સામે જ મારી પત્નીને તકલીફ કેમ ના આપી શકું? ઘરમાં તો તાર પપ્પાએ હશે ને વિજય? અત્યારે તો એ બહાર ગયા છે ને, એમને આવતા તો સાંજ થઈ જશે. આટલા સમયમાં તો પતિ પત્નીના હાથે કેટલાય કામ કરાવી શકે. તારું દરેક કામ એના માટે ટોર્ચર બની જાય એવું કર. મારા ટોર્ચરને જોઈને એના મા બાપ દુઃખી થશે. એમની દીકરી આ ઘરમાં ખુશ નથી, એ ગીતાની આ ઘરમાં કોઈ જ જગ્યા નથી એવું વિચારીને એને આ ઘરમાંથી પાછા લઈ જશે. જરૂર પાછી લઈ જશે. એટલા માટે કે આપણે એમનું એવું અપમાન કરીશું, એવા ટોર્ચર કરીશું, એ જાતે જ અહીંયાથી જતી રહેશે. આ ઘર એમની દીકરી માટે સારું નથી, નરક છે. ગીતા અહીં રહેશે તો ગીતાને જોખમ છે એવો વિશ્વાસ આપણે એમને અપાવવો પડશે. હા તો ઓમાં અત્યારે મારે શું કરવાનું છે? મમ્મા, આ જ ક્ષણથી ઘરના નોકરોને રજા આપી દો. સાંજ સુધીમાં હું શું કરું છું તે જોતા રહેજો. જે પણ હોય બેટા, તું અહીંયા ખુશ તો છે ને? એ જ મારા માટે મોટી વાત છે. વાતાવરણ ગમે તેવું હોય, દરેક સ્થિતિમાં ખુશ રહેતા શીખવાડ્યું છે મારી માએ. તારું શું થશે વિચારીને હું બહુ જ ડરી ગઈ હતી, પણ તારો લીધેલો નિર્ણય, ઉઠાવેલા પગલા, તે તારા પિયરનું નામ રોશન કર્યું. ગીતા, ગીતા, તારા પપ્પાની આદતો પણ બદલાઈ ગઈ છે. હંમેશા તને ગાળો દેવા વાળી જીભ તારા વખાણ કરવા લાગી છે. કોણ શું કહે છે એના કરતા આપણે કેવી રીતે જીવી રહ્યા છે એ મહત્વનું છે. સફળતા મળે તો વખાણ અને હારી જાવ તો માફી.
આ બે સિવાય બીજું શું કહી શકે માં? સારું બેટા, આ બધું છોડ. આ ઘરમાં તું મજામાં તો છે ને? માં, હું મારી મરજીથી અહીં જીવું છું અને મારી મરજીથી અહીં રહું છું. એના વિશે તો ચિંતા ના કરીશ માં. જ્યુસ લઈને આવું. અરે રે ગીતા, એક મિનિટ બેસ તો ખરી. સંસાર શરૂ થયો બેટા. એટલે સંસાર એટલે તન અને મન એક થાય ત્યારે સંસાર કહેવાય. તે અને વિજય એક સાથે આશીર્વાદ લીધા ત્યારે જ મને બહુ આનંદ થયો. એ જ રીતે જીવનમાં પણ આગળ તમારે બંને એક થવાનું છે બેટા. હું વિજયની સાથે એક થવા માટે નથી આવી. એ મારું લક્ષ્ય નથી. એના બધા જ ગુનાને હું મીડિયા સામે લાવીને એના મોઢે જ સાચું બોલાવવા માંગુ છું. એટલે જ આ મંગળસૂત્ર મારા ગળામાં છે. પત્નીનું પાત્ર પણ એટલે જ નિભાવું છું કે દુનિયાને સત્યની જાણ થાય. પછી આ ઘરને છોડી દઈશ. મને માફ કરી દે માં. અત્યારે હું જૂઠું બોલું છું. એ ગીતા, બોલ બેટા, તું અને જમાઈરાજ એક થયા કે નહીં? ના, કેમ? કોલેજ છે ને માં, અને એક વર્ષ જ્યાં સુધી ભણવાનું છે ત્યાં સુધી આ બધું નહીં. આ શું છે ગીતા? લગ્ન પછી આવું સારું લાગે? માં, લગ્ન છે ને બીજાની મદદથી કેવી રીતે જીવાય એ શીખવાડે છે, પણ ભણવાનું એ તો જાતે પગભર થવાનું શીખવે છે. પહેલા પગભર થવું જરૂરી છે ને માં. તોય લગ્ન પછી સંસાર શરૂ કરવો જ જોઈએ. માં, તું પણ પપ્પાની જેમ વાતો કરે છે. પહેલા મારે ભણવાનું છે, એ પછી બીજું બધું. ખાલી એક જ વર્ષ બધું મારા હિસાબે ચાલશે અને પૂરું પણ થશે. આજે મને ગીતાએ કોલ નથી કર્યો અને આપણને મળવા પણ ન આવી. એ ઘરમાં બીજી કેવી મુસીબતો આવી પડી હશે કોને ખબર. મને પણ એ જ ડર લાગી રહ્યો છે યાર. વિજય અને તેની મમ્મીને હરાવીને આપણી ગીતા ત્યાં ગઈ છે. વિજયના બધા ઘરવાળા હારી ગયા પછી ગીતાને કેવી રીતે હેરાન કરવી એ જ વિચારતા હશે, પ્લાનિંગ કરતા હશે. હંમેશા આમ ચેલેન્જની વચ્ચે આવી રીતે જિંદગી ફસાઈ જાય તો એ કેમ ચાલે યાર? એ લોકો એને મારવા આવે, આ પોતાને બચાવતી ફરે. આવું જ બધું આગળ ચાલતું રહેશે તો સારું નહીં થાય બકા. ક્યારેક ને ક્યારેક તો બંને કોઈ નિર્ણય લેવો જ પડશે. બંને શું નિર્ણય કરવો જોઈએ? એકબીજાને એડજસ્ટ થવું જોઈએ સુકન્યા. એનો મતલબ ગીતાને વિજય સાથે એડજસ્ટ કરવું પડશે એમ? હા, એડજસ્ટ કરશે તો એ બંને પતિ પત્ની બનશે. એમનો સંસાર શરૂ થશે. જીવનની ગાડી તો આપોઆપ ચાલશે. પણ વિજય અને ગીતાના કેસમાં એવું ક્યારેય નહીં થાય યાર. કા એવું? જો રિંકુ, બંને સાપ અને નોળિયા જેવા છે. કાં તો સાપ જીવશે કાં તો નોળિયો જીવશે. એકબીજા સાથે ઝઘડો કરીને કોઈ તો મરશે જ. જો એવું હોય તો ગીતા અને વિજય બેયમાં નોળિયો કોણ? એક નોળિયાની જેમ જીત પર અડગ રહેવા વાળો એ તો વિજય જ હોઈ શકે, એમાં કોઈ શંકા નથી. ગીતા કહે છે કે એને પાઠ ભણાવીને જ રહેશે. એ પણ તો જિદ્દી જ છે ને. એ નોળિયો નીકળી તો ખબર નહીં કોણ હું છે. અત્યારે તો એ જ કેવું મુશ્કેલ છે. પણ એક વાત તો સાચી છે, નોળિયો ભાગશે અને સાપ જ જીતશે. એ સાપ આપણી ગીતા બની જાય એ જ મારી આશા છે. શું વાત છે સિદ્ધુ? બહુ દિવસ પછી ફોન કર્યો તે. કેમ છે તું? શું થયું? તારો પગ મચકોડાઈ ગયો? ભાઈ આ ઉંમરે કેમ આવા કામ કરે તું? હા ભાઈ, મારી દીકરી સુરત જઈને મચકોડ કેવી રીતે ઉતારવો એ શીખીને આવી છે, પણ અત્યારે એ અમારા ઘરમાં છે જ નહીં. લગ્ન થઈ ગયા એના પોતાના સાસરે છે એટલે જ નહીં આવી શકે. અમે પણ અહીંયા એના સાસરે જ આયા છીએ. એટલે તું જઈને કોઈ સારા ડોક્ટરને બતાવી દે. ગીતા હવે મંત્રીજીના ઘરની વહુ છે, એ જઈને કોઈ બીજાના પગને ના અડી શકે. એટલે જ કહું છું આ બિલકુલ નહીં થાય યાર. મામા, ટોર્ચર કરતા પહેલા મારો પાવર કેવો છે એ દેખાડવાનો મોકો મળ્યો. એ હું કરવાનું છે? મારા પડી જવાના કારણે બધાને લાગ્યું કે હું સસરાને પગે લાગી રહ્યો છું ને. હવે જુઓ, આખા ઘરની સામે ગીતા મારા પગે પડશે. અરે ભાઈ ફોન મૂક તું સિદ્ધુભાઈ. કેમ મારું દિમાગ ખાય છે ખોટું? મિનિસ્ટરની વહુ તારા પગ પકડે એમ કે છે? ઓહો, મૂકી દે ફોન. આવા બકવાસ લોકો જોડે મારે વાત જ ના કરવી જોઈએ. ઓહો જમાઈરાજ. વિજય કહો તો બહુ છે, જમાઈરાજ કેમ કહો છો મને? તો બીજું હું કે સર, તમે એક બે શબ્દ બોલો છો પણ એની શરૂઆતમાં જમાઈરાજ, વચ્ચે જમાઈરાજ અને છેલ્લે જમાઈરાજ. એ તમને વધારે પડતું નહીં લાગતું હે? એ તમે ચૂપ કેમ નથી રહેતા? વારંવાર તમે વચ્ચે કેમ બોલો છો? જે મારી દીકરી સાથે લગ્ન કરે એને જમાઈરાજ ના કહું તો બીજું શું કહેવાનું મારે?
પણ તમને તો જમાઈરાજ શબ્દ નહીં ગમતો હોય તો હું નહીં કહું, કોઈ ટેન્શન નથી. ઓકે ને? તમને વિજય કહીને જ બોલાવીશ, પણ તમે ગમે તે કહો, તમે તો મારા જમાઈરાજ જ છો. નહીં કહું કહીને તમે પણ કેટલી વાર જમાઈરાજ બોલી જ જશો પાપીજી. પાપી નહીં બે, બીપી. સોરી બીપીજી. આમ તો જમાઈરાજ બધાની સામે મારા પગે પડ્યા અને આશીર્વાદ લીધા, એ પછી પણ હું એમને સન્માન ના આપું તો કેવી રીતે ચાલે? હે, આટલું મન તો મારે આપવું જ પડે. અરે રે, આવું ના કરો તો કેવી રીતે ચાલે? ફરીથી આ મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. હવે જોજો મારો ખેલ. ચયો ખેલ? ગીતા બધાની સામે મારા પગે પડશે. એની રીત બરાબર નથી એવું કહીને હું એને લાત મારીશ. પણ એ મારી ભૂલ છે એવું બિલકુલ નહીં લાગે. ખાલી ગીતા જ હેરાન થશે એમાં. જમાઈરાજ, દિવસમાં 3 લીટર પાણી પીવાથી શરીર સારું રહેશે એવું મેં પેપરમાં વાંચ્યું હતું, એટલે પાણી પીવાનું શરૂ કરી દીધું. સારું કામ કર્યું તમે. પાણી પીવું તો સારી વાત છે, પણ પાણી પીવડાવવું પુણ્યનું કામ છે. અરે રે 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 રે, જમાઈરાજ, શું થયું? પગ મચકોડાયો. પગ મચકોડાયો છે. અરે આ દુખાવાના કારણે જેટલું હેરાન થઈ રહ્યો છો ને તમે હસી રહ્યા છો. ચૂપ રહે ને ભાઈ. આવો, તમે બેસો. આવો, બેસી જાઓ. અરે બેસી જાઓ. મમ્મા. હા, સંભાળો તમારી જાત. ગીતા, અરે ભાઈ તું ખૂણામાં ઉભો રહે. ગીતા, અરે જલ્દી આવ ને બેટા. આ જો જમાઈરાજને શું થયું છે? મમ્મા દુખે છે. મમ્મા બહુ દુખે છે મને. એ ભોણા ભાઈ, તું તો ડીંગાઓ મારતો તો કે ગીતા આવશે ને તારા પગ પકડશે ને તું એને લાત મારે નો આઈકન તો જોતો તારા જ પગ ભાગ્યો છે હવે. એ ગીતાને હવે મારા પગે પડવું જ પડશે. એ જો સરખી રીતે નહીં પડે તો હું જોરથી લાત મારીશ. જોવા વાળા સમજશે દર્દને કારણે કર્યું, પણ કેમ મારી છે એ લાત ખાનારને તો ખબર પડશે ને. ધમાલ મચાવી દઈશ. મારવા વાળો પતિ મળ્યો છે એ સમજીને એના મા બાપ જાતે જ એને ઘરે પાછી લઈ જશે. મમ્મા, અરે આવ જલ્દી આવ. નથી રહેવાતું. અરે આવ જલ્દી આવ. મારાથી નથી પપ્પા, અરે રહેવાતું. જો, શું થયું, જો, પપ્પા? અરે જો, આ જમાઈરાજના પગમાં મચકોડ આવ્યો છે. પગ મચકોડાઈ ગયો છે મારો. વિજય ધીરે ભોણા ધીરે. હા ઠીક છે થોડું સહન કરી લે. શું થયું? જમાઈરાજના પગમાં મચકોડ આવી ગયો છે. સુશીલા, ગીતા, તું ત્યાં ઊભી શું જોયા કરે છે બેટા? જઈને ઠીક કર ને. તારી શીખેલી વિદ્યા જમાઈરાજના કામમાં તો આવી જ જોઈએ ને. કેમ સ્ટેચ્યુની જેમ ઊભી છું? જા જલ્દી કર. દર્દ ક્યાં થઈ રહ્યું છે વિજય? અહીંયા દુખે છે મને. શૂઝ કાઢો, હું તેલ લઈને આવું. ગીતા, લાગે છે એમને બહુ જ દુખે છે. તું બેસ, હું તેલ લઈને આવું છું. હા, જા. તું આને જો ને બેટા. અરે બેસી જા બેટા. બેસીને જમાઈરાજના પગને પકડીને શૂઝ કાઢ. જો શું થયું છે એમને. જમાઈરાજ, પગ આગળ કરો તો જ જોશે ને. ધીરેથી, આરામથી. અરે દર્દ થઈ રહ્યું છે એમને. સુશીલા, અરે તેલ જલ્દી લાવો ને અહીંયા. ઓ મમ્મા. મમ્મા, તારે જે કરવું એ જલ્દી કર. દર્દ સહન નથી થતું. મમ્મા, મમ્મા, મમ્મા. મમ્મા, એ તરફ નહીં, આ તરફ. થોડું જમણી બાજુ. ત્યાં જ. મમ્મા. જમાઈરાજ, ગભરાશો નહીં. ગીતા બધું ઠીક કરી દેશે. ગીતા પગની નસ જાણે છે. એ ચપટી વગાડતા તમારો પગ સાજો કરી દેશે. હવે તે બધાની સામે મારો પગ પકડ્યો ને. મારો પગ તો સારો જ છે. તે બરાબર ઈલાજ નથી કર્યો એમ કહીને હું તને લાત મારીશ તો મને કોઈ નહીં પૂછે. બરાબર ના આવડે તો લાત તો મારું જ ને. લાત ખાવા રેડી રે. તારા મા બાપની સામે જ હું તને લાત મારીશ. મમ્મા. મામા. હું થયું ભોણા? હું આને લાત મારું ત્યારે મમ્મા
બધું પોતાની આંખે જોતી હોવી જોઈએ. જાઓ બોલાવો એને. ઓ મમ્મા, મમ્મા. હારું હારું, મારી બેનને આવું જ પડશે. આ સીન તો એને જોવો જ જોઈએ. બોલાઈને લાવશું હો, તું ઉભો રહે. જેટલું દુઃખ હશે મારા ભોણાને હું મારા આંખેથી જોઈ નહીં શકતો. ભગવાન તું આયકન જ બેહમું તાર મમ્મીને બોલાઈને લાવશું. પાપી પાપી બીપી આયો. એક મિનિટ ઉભા રહો. ગીતા, શું થયું છે જો તો ખરી. જમાઈ રાજા કેટલા હેરાન થઈ રહ્યા છે. પકડ બેટા, પકડ. પહેલા એ દર્દની નસતે પકડ. હાજી દુખે છે ને તમને? જતી રે. કોણ બોલાવે છે તને? તો પછી મમ્મા કરીને બૂમો કોણ પાડે છે? એટલે તને નથી દુખતું ને વિજય? હવે જાને. સહેજ મારો પગ પીસ કરી દીધો, એમાં પગ તૂટી નથી જવો. જે છે એ કહેવું નથી અને જે નથી એ તારે કહી દેવું છે. આવું કરવા વાળાને લોકો પાગલ કહે છે વિજય. હવે જો કઈ બોલીને તો લાત મારી દઈશ તને. મારી શકીશ? એ ચૂપ રહે ને. એ સ્ત્રીઓની ઇજ્જત કરે છે, નહીં તો ચાંદની તન મારીને ભગાડી દેત. હા તો માન આપવા વાળા પતિને પીડામાં જોઈને મને દુઃખ થાય છે સિતારા અંકલ. હે, કોણ હેરાન થઈ રહ્યું છે? હું તો ડાન્સ કરી શકું છું. ઠીક છે, રહેવા દો પતિદેવ, તમે તો તાકાત વાળા છો. તને ખરેખર દુઃખ હશે ને વિજય? મામા જોયું મામા, એની સામે કઈ નથી થયું એવો દેખાવ કર્યો ને. અડશો નહીં મામા, અડશો નહીં, બિલકુલ અડશો નહીં ત્યાં. પ્લીઝ મામા પ્લીઝ. અલા વિજય, તું તો કમાલ છે. નાટકે જબરું કરે છે, પણ નાટકમાં બધા એક્શન સીન ગીતાને ચમાલ દેશે. આવું ચમ કરતો હોઈશ તું ભોણા? આ રીતે હેરાન થાય છે એના કરતા દુઃખ હશે એવું કઈ સ્વીકારી લીધું હોત તો તે. ગીતાની સામે હું ઝૂકી જઉં એવું મારું દિમાગ ખરાબ નથી થયું મામા. નો ચાન્સ. હું જાતે જ આ સરખું કરી દઈશ. હું તાર મગજ ન. આપણી શ્રુતિને મસાજ કરતા કેટલું સરસ આવડે છે ને, નહીં? બહુ જ રિલેક્સ થઈ જવાય છે. બાળકો, ઉપર જઈને રમો ને જરા બેટા. કેમ છો વેવાઈજી? અરે કઈ નહીં, એ તો લગ્ન જીવનની વાતો બાળકોની સામે કરીએ તો સારું ના લાગે ને, એટલે જાઓ ને બેટા. કિરણ, શ્રુતિ, હવે કહો વેવાઈજી. જી ચૂપ રહો, એ નાના બાળકો થોડા છે. સુશીલા, ચૂપ રે ને. લગ્ન ના થાય ત્યાં સુધી બધા બાળકો જ કહેવાય, પણ લગ્ન થયા પછી પણ એ લોકો બાળકોની જેમ રમ્યા કરે તો સારું ના લાગે. કેમ વેવાઈજી? હવે શું થયું? એ તો હજી સુધી કઈ થયું જ નથી. એ જ છે સબ્જેક્ટ. આવું તો કેવી રીતે ચાલે વેવાઈજી? ખબર નહીં, પણ મને તો જરાય ના ગમ્યું. શું ઠીક નથી? ના, તમારા બંને નહીં હોવા છતાં પણ જે થવું જોઈએ નથી થતું અને તમે એ ચૂપચાપ જોયા કરો છો, એ કેવી રીતે યોગ્ય છે? કહો ને વેવાણજી. પહેલા તમે સીધે સીધું અમને એ જણાવો કે વાત શું છે, પછી અમે જવાબ આપીશું. ગીતા અને વિજય સાહેબના લગ્ન તો થઈ ગયા છે, પણ એના પછી જે થવું જોઈએ એ તો થયું જ નથી ને હજી. તમે બંનેને ભણવા માટે તો મોકલી રહ્યા છો, પણ બંનેને એક થવાનો સમય ક્યાં આપો છો તમે? હા, પણ એ તો હા, આમ તો ભણવાનું અને સંસાર વચ્ચે કોઈ સંબંધ છે નહીં. ભણવાથી સંસાર નથી ચાલતો. એટલે જ વેવાઈજી, બંનેને એક થવા દેશો તો જ આ ઘરને રોશન કરે એવો એક હીરા જેવો પૌત્ર જન્મ લેશે. જુઓ વેવાઈજી. હવે શું જોવાનું વેવાઈજી? હવે તો થવું જોઈએ. મેં આજે તરત જ મારા રાજ પુરોહિતને ફોન કરી દીધો ને એણે મને કહ્યું છે આજે કે આજનું જ મુહૂર્ત બહુ અનુકૂળ છે. જો આજના મુહૂર્તમાં પુત્ર જન્મ લેશે તો ભીમસેન જેવો થશે, અને જો છોકરી જન્મ લેશે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી થશે. હવે તમે જ કહો, બીજું આપણે શું જોઈએ વેવાઈજી? જુઓ વૈષ્ણવ, જો તમે તમારા મોઢેથી મને વેવાઈ કહીને જ બોલાવો. નામથી બોલાવશો તો સારું નહીં લાગે ને વેવાણજી. મારી ઈચ્છા હતી. તમારા મનમાં પણ આ જ ઈચ્છા હતી, પણ કહી નહોતા શકતા એટલે જ તમે ચિંતામાં રહેતા હતા. પણ મારા આવાથી સારું થયું ને. આખરે પૌત્ર પૌત્રીને રમાડવાની ઈચ્છા કોની ના હોય, હે ને? હા, મેં તો નક્કી કરી કાઢ્યું છે. તમે પણ ના નહીં જ પાડો એ વસ્તુની ખબર છે મને. ટૂંકમાં આજે જ ગીતા અને જમાઈ રાજની ફર્સ્ટ નાઈટ સુહાગરાત છે. અરે થવા દે ભાનુ, એમણે કહ્યું છે કે સારું મુહૂર્ત છે નવી જિંદગી શરૂ કરવા. જવાબદારી નિભાવવી પણ જરૂરી છે ને. આ થઈને વાત, આ થઈને અસલી મર્દો વાળી વાત. કમાલ કરી દીધી, કમાલ કરી તમે. રાત્રે તારું મોઢું જો ચોંદા જેવું ઉજળું છે. એ મામા, હું અહીં પીડાથી હેરાન થઈ રહ્યો છું. તમને સુહાગરાતના ગીત સૂજે છે?
ભોળા, આજની તારી આ સિચ્યુએશન જોઈને મને આનાથી વધારે સારું ગીત યાદ જ નહીં આવી રહ્યું. એકદમ સૂટ કરે છે. આહ, શું મજાક કરી રહ્યા છો મામા? મજાક નહીં કરતો. ત્યાં ગલીન નાકે પેલી નર્સરી છે ને, એમાં ટાબરિયાઓની જરૂર છે. એટલે એના ઉદ્ધાર માટે થઈને તારન તારી પત્ની શ્રીમતી ગીતાએ મળીને એકાદ બે બાળકોનો જન્મ આલવાનો છે અને ત્યાં મૂકવાના છે. એના માટે તમારા વડીલોએ ભેગા થઈને આજે મુહૂર્ત કાઢ્યું છે. તમે ફેંકવાનું બંધ કરો. આ તો તારા સસરા છે ને, બીપી વૈષ્ણવ, એનો પ્લાન છે. એટલે આ ઘરની ડિસાઇડિંગ ઓથોરિટી શ્રીમાન સૂર્યપ્રકાશ એટલે તાર પપ્પાએ એમાં સિગ્નેચર કરીને સિક્કો મારી દીધો છે. ઓ મામા, ઓહ, આહ, શેના માટે મામા? બીજા શેના માટે હોય? તારી ફર્સ્ટ નાઇટ માટે. મારી લાઈફનો નિર્ણય એ લેશે. નિર્ણય? આ કોઈ નિર્ણય નહીં વિજયકુમાર, આ મેચ ફિક્સિંગ છે. બંને ટીમના ઓનરે મેચ ફિક્સ કરી દીધી છે. હવે એમની પસંદ મુજબ રમત રમવાનું કામ એ ખેલાડીઓનું હોય. હવે તું એમની વાતને ના નહીં પાડે. તું ક્યારે થયું મામા? હમણાં જસ્ટ થયું, લગભગ 5:43. હા, ફાલતુ સમય પર આ નિર્ણય થયો છે. આ ખબર તો એટલી ગરમા ગરમ છે, હજી તો બનીને તૈયાર થઈ છે ને હું તરત લઈને આવ્યો છું. આજે તારી પહેલી સુહાગ રાત છે વિજયકુમાર. મામા, નો ચાન્સ. ઓહ, તું બૂમા બૂમ કરે એનાથી કોઈ ફાયદો નહીં થવાનો વિજયકુમાર. રહેવા દો મામા, મમ્માને કહીને આવું. આ તારા જીવનનો સૌથી ખરાબ ટાઈમ છે. મરજી હાલવા વાળી તારી મમ્મા જ છે. આ બીપી વૈષ્ણવે બધાની બોલતી બંધ કરીને તારી ફાઇલ પાસ કરાવી દીધી છે. ટૂંકમાં કહું તો હવે તારા ભાગ્યમાં દુશ્મન સાથે જ સંસાર શરૂ કરવાનું લખ્યું હશે તો કોઈ હું કરી શકે ભોણા. અને આ બધી ઓલી ગીતાડીની જ ચાલશે. હું બધું જ સમજુ છું. પૈસા વાળા ઘરમાં આવીને સેટલ થવાનો પ્લાન છે એનું, અને એક બાજુ ચેલેન્જ આલીને ઉશ્કેરે છે. એક બાજુ ઓલી ગીતા આપણી હાથે ઝઘડો કરે અને બીજી બાજુ એના મા બાપ આવીને પેચઅપ કરાવવા માંડ્યા છે. પરિસ્થિતિને એના સ્વાર્થ મુજબ યુઝ કરી રહી છે. એના પ્રમાણે તો તું હવે એનો બકરો, બલીનો એક બકરો. રેડી થઈ જાવ ભોણા ભાઈ, રેડી થઈ જાવ ફર્સ્ટ નાઇટ માટે. આ બધી લાઈટ બંધ કરીને કેન્ડલ લાઈટ કરો. નો, આ પ્લાનની હું ચટણી બનાવી દઈશ. બાપરે, પગ તો તારી વાત માનતો નહીં, સમય પણ તારી વાત નહીં માનતો. તારી હાલત બહુ ખરાબ છે. અધોગતિ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. હું જાઉં. ભોણાભાઈ, તારી પહેલી રાત માટે તાર મોમા તરફથી ઓલ ધ બેસ્ટ. માં તું શું કહી રહી છે માં? હા બેટા, આજથી તારી નવી જિંદગીની શરૂઆત થશે. આજે તારી અને જમાઈરાની સુહાગરાત છે. માં પ્લીઝ, આ નહીં થઈ શકે. મેં તને પહેલા જ કહ્યું હતું. થવું જ જોઈએ એવું કહીને તારા પપ્પાએ બધાને મનાવી લીધા છે. માં, મારે ભણવાનું છે, એના માટે 1 વર્ષ તો જોઈશે ને. મારે હજુ પગભર થવાનું છે. એ બધું તે પપ્પાને કહ્યું કે નહીં? બધી જ વાત કહી ચૂકી છું, પણ તારા પપ્પા કોઈની વાત સાંભળે છે ખરા? એક રીતે તો મને પણ આ યોગ્ય જ લાગી રહ્યું છે બેટા. એટલે કે તું જે પરિસ્થિતિમાં આ મંત્રીજીના ઘરે આવી હતી, એટલે હવે તારી આગળની જિંદગી સુખ શાંતિથી ચાલતી રહે, એટલે તારે સંસાર શરૂ કરવો જોઈએ. બધા માણસોને બદલી નાખે છે ગીતા. એ ગીતા, તું કયા વિચારોમાં છે? માં, પપ્પા મારા સપનાને બરબાદ કરી રહ્યા છે. તું એવું કેમ સમજી રહી છે બેટા? એ તો જીવન જીવવાનું કે છે. નવું જીવન આજે નહીં તો કાલે શરૂ તો કરવું જ પડશે ને. જમાઈરાજને કારણે તારા મનમાં ઘણી ખરાબ યાદો ભેગી થઈ છે, પણ હવે એ બધી યાદોને ફેંકી દે. અને જમાઈરાજના મનમાં પણ હવે બધું એવું કંઈ જ નહીં હોય. જો હોત તો તારા પપ્પાના પગ પકડીને નમસ્કાર ન કરત. માં, તોય પપ્પા સાથે એકવાર વાત તો કર માં, પ્લીઝ. કોઈ ફાયદો નથી ગીતા.
તારા પપ્પાની વાતો સાંભળીને તારા સાસુ સસરા પણ કંઈ બોલ્યા નહીં. એ લોકો પણ માની ગયા. તને તો ખબર જ છે ને ગીતા, તારા પપ્પા એકવાર નક્કી કરી લે તો એ કરીને જ છોડે છે. કેમ બે શું કરી રહી છે તું? કયો પ્લાન છે તારો? વિજય પ્લીઝ, અત્યારે મારો મૂડ ખરાબ છે. મારે નથી વાત કરવી તારી સાથે. કેમ નહીં? જે કરવાનું હતું તે કર્યું. કાચિંડાની જેમ રંગ બદલે છે તું. હવે માસૂમ બનવાનું નાટક ના કરીશ મારી સામે. તારા પપ્પાને કહીને આપણી ફર્સ્ટ નાઇટ તે જ અરેન્જ કરાવી ને? અરે પતિદેવ, બૂમો ના પાડશો. હું આ ઘરમાં તારી સાથે જીવન વિતાવવા નથી આવી, એ જ સત્ય છે. જ્યાં સુધી મીડિયા વાળાને તું બધું જ નહીં કહે ત્યાં સુધી જ હું અહીં રહેવાની છું. તારી સાથે જીવન નથી વિતાવું મારે. એવી તારી ઈચ્છા હશે, મારી નથી. હો એ થુ, તારી સાથે કોણ જીવન વિતાવે છે? ધીમે ધીમે શરીરમાંથી ઝેર ચૂસવા વાળી જીવાત છે તું. તારો ચહેરો જોતા જ મારા શરીરમાં આગ લાગે છે. અને તને લાગે છે કે હું તારી સાથે રહીશ? હા તો જા અને જઈને ના પાડી દે. આ મુશ્કેલીને ખતમ કરી દે. આ બધું શરૂ કરવા વાળું કોણ છે? તારા પપ્પા. મતલબ આ મુસીબત તારા કારણે છે. તો તું જઈને પપ્પાને કહે કે આ બધાની કોઈ જરૂર નથી. ઓલરેડી મારા પપ્પાએ તારા મા બાપને મનાવી લીધા છે. અને તારી મમ્મી તને જ સપોર્ટ કરે છે ને? મમ્મી સાથે વાત કરીને રાતનો કાર્યક્રમ કેન્સલ કરી દે. એ મારે તારી સલાહની જરૂર નથી. શરૂ કરવા વાળો તારો બાપ છે. કેન્સલ પણ એને જ કરાવવું પડશે. હા તો તું શું કરીશ? ચૂપચાપ બેસી રહીશ? આ ફર્સ્ટ નાઇટનો જેટલો પ્રોબ્લેમ મારો છે એટલો તારો પણ છે, સમજ્યો? આને સોલ્વ કરવાની જવાબદારી તારી છે. મુસીબત ઊભી કરવા વાળી તું છે અને સોલ્વ હું કરું એમ? સોલ્વ કરવાની તાકાત તારામાં હોત તો તું અહીં સુધી પહોંચ્યો જ ના હોત. પહેલા જ જઈને સોલ્વ કરી નાખત. જઈને વાત કરવા માટે પણ હિંમત જોઈએ ને. એ તું મારી હિંમત વિશે કઈ ના બોલતી. હા, જો હું ધારું તો તું કંઈ જ નથી કરી શકવાનો. તારો જોશ સોડાની બોટલ જેવો છે. ઢાંકણ ખુલતા જ બધી હવા ગાયબ. તારું પણ કંઈક એવું જ છે. એ મને અત્યારે એટલો ગુસ્સો આવી રહ્યો છે ને. જઈને તારી મમ્મીને બતાવ. નકામું મારું માથું કેમ ખાય છે? તને જોઈ લઈશ, હું જોઈ લઈશ. એક નાનકડી તક મળી તો સીડી ચડી ગઈ તું. બસ તારી એ સીડી મને ખેંચી લેતા સારી રીતે આવડે છે. ખેંચતા પહેલા તાકાત ચેક કરી લેજે, ક્યાંક સુરસુર્યું ના થઈ જાય. હું ગમે તેવો હોઉં પણ તને બરબાદ કરીશ. તું આ ઘરમાં આબાદ નહીં થાય પણ બરબાદ થઈશ. યાદ રાખજે મારી વાત. હું મારી જિંદગી ગમે તે રીતે જીવી લેતી. માને લઈને તમે મળવા આવ્યા, મને આનંદ થયો. પણ અહીં આવ્યા પછી આવી રીતે પ્રોબ્લેમ શું કરવા ક્રિએટ કરો છો? દુશ્મની રાખવા વાળા એ જાનવર સાથે મારી સુહાગરાત? અરે બેરા, હું થઈ રહ્યું છે? શું થયું? પેલી ગીતાએ આપણા વિજયનો પગ ભાંગી નાખ્યો. અરે પગ વિશે વિચારવાનું બંધ કરી દે બેના. એ પગમાં ખાલી 2 દિવસ જ દુખાવો રહેશે, પણ આ પાપી બીપીએ તો સમયને જ ફેરવી નાખ્યો છે બેના. અરે તું શેના વિશે વાત કરી રહ્યો છે ભૈલા? ફર્સ્ટ નાઇટ. આજે જે આ સુહાગરાતની ભયાનક આફત આવી પડી છે બેના, એને કેવી રીતે રોકશું? આ વાત વિજયને ખબર પડી? મેં જ જઈને કહ્યું એને. બહુ ગુસ્સે થઈ ગયો. એ તો આપણા માટે સારું જ છે ને ભૈલા. એટલે જે માણસ જેને પસંદ ન કરે એ એને પોતાની જિંદગીમાં ક્યારેય ન રાખે. આ ગેરંટી વિશે હું ના કહું બેના. કેમ? પેટ્રોલ અને આગ બંને હાથે ના રખાય, કારણ કે જો બંને હાથે રાખીએ તો એ આગ લાગ્યા વિના રહેશે બેના. ભૈલા, તું એના વિશે ટેન્શન ના લઈશ. ગીતાના પડછાયાને જોઈને ભડકનારો વિજય એની સાથે જિંદગી વિતાવશે એ ગીતાનો ભ્રમ છે, સપનું છે. આ ગીતા એને જો પોતાનો જલવો બતાવી દીધો તો એના ગાલ પર એક થપ્પડ મારીને એને ખૂણામાં બેસાડી દેશે. ઓહો, આટલો બધો ભરોસો તારા દીકરા પર? યસ, ઓફકોર્સ. મારા આ જ દીકરાએ તો ગીતા પર પેટ્રોલ નાખીને એને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો ને આગ લગાવવા વાળોએ ગીતા સાથે જિંદગી વિતાવે એ અશક્ય છે. આ તો સપના જેવું લાગે છે. ઓહો, એટલે જ આ બીપી ફર્સ્ટ નાઇટ માટે જીત કરતો તો ત્યારે તું શાંત બેહી રહી હતી. તારા જીજાજીની સામે હું મારી મરજીથી કંઈ પણ ન કરી શકું, અને આમ પણ એમની મરજીથી પણ કંઈ થવાનું નથી. પછી એ વિશે દિમાગ ખરાબ કરવાની કોઈ જરૂર જ નથી. ટૂંકમાં કહું તો ગીતા અને વિજય વચ્ચે ફર્સ્ટ નાઇટ જેવું કંઈ થવાનું જ નથી, અને એ થવાની કોઈ શક્યતા પણ નથી. આવો, અરે આવો, અરે નીચે આવો. ત્યાં કેમ ઊભા છો? અહીંયા આવો. એ શું કરે છે આ?
ધીસ ઇઝ અ ડિયોડ્રીન મિસ્ટર પાપી. બીપી બીપી. પણ ગુલાબ જલ છાંટવાને બદલે આ ડિયોડ્રન્ટ કેમ મારી રહ્યો તું ભાઈ? એકચ્યુઅલી મને તો ગુલાબજળ મળ્યું નહીં અર્જન્ટમાં, સો ડિયોડ્રન્ટ. આગળ વધો, આ રીતે ઉભા રહો હારું નહીં. ઊભા તો રહેવું પડશે. એમની ફર્સ્ટ નાઇટ શરૂ થયા પહેલા બંને એકબીજાને વરમાળા પહેરાવશે. મેં તમને શું કહ્યું તું? તો આજુબાજુમાં ચોકથી ફૂલનો હાર લઈને આવવાનું કહેલું. ના, ફૂલોની માળા લાવવાનું કહ્યું તું. માળા જોઈએ છે. જસ્ટ અ મિનિટ. હા, લઈને આવો. હા, અરે આપો, અમને આપો. હા, લઈ લો. કમ ઓન, ટેક ઇટ. અરે લઈ લે ને ગીતા બેટા, લઈ લો જમાઈરાજ. લઈ લો ભોણાભાઈ વિજયકુમાર. નિયમોના પ્રમાણે ગ્રાઉન્ડમાં ઉતર્યા પછી અમ્પાયર કે એ જ રીતે રમત રમવી પડે. ટેક ઇટ. મને ફૂલોથી નફરત છે. આ શું જમાઈરાજ, કેવી વાતો કરો છો? ફૂલ વેચવા વાળી છોકરી પસંદ આવી ગઈ તો ફૂલ કેમ પસંદ નથી? ના, મને ફૂલોથી એલર્જી છે. અરે તમે એની આદત પાડી લો. આની આદત તો હોવી જ જોઈએ. નહીં તો આજે રાત્રે રૂમમાં જે ફૂલોથી શણગાર કર્યો છે એમાં રાત કઈ રીતે વિતાવશો? જમાઈરાજ, એકવાર લગ્ન થયા પછી જિંદગી બધું શીખવાડી જ દે છે. ને તમારા નસીબમાં તો ફૂલ નથી ખાલી, આખું ને આખું ફૂલોનું બજાર છે. હા, અને મારી દીકરી તો બહુ જ જિદ્દી છે. ચલો ચલો, હવે જલ્દી એકબીજાને વરમાળા પહેરાવી દો. વિજય, તું પણ પહેરાઈ દે બેટા. અરે પહેરાવી દો જમાઈરાજ, શું શરમાઈ રહ્યા છો? કદાચ તમને યાદ હોય કે ન હોય, એકવાર તમે રસ્તા પર કાર રોકી હતી. કાર પર મૂકેલા ફૂલોને નીચે ફેંકી દીધા હતા અને એ ફૂલો પર કાર ચલાવીને એની ચટણી બનાવી હતી. કોણે મારી કાર પર આ ફૂલ મૂક્યા છે? સમયનું ચક્ર કેવી રીતે ફરી જાય છે એ જુઓ પતિદેવજી. ફૂલોથી નફરત કરવા વાળા તમે કાર પર જેને ફૂલ મૂક્યા હતા એને જ ફૂલોનો હાર પહેરાવી દીધો. ત્યારે સમયના ચક્ર નીચે તમે ચટણી બની રહ્યા છો પતિદેવજી. અરે આ શું ચાલે તમારું? અહીંયા પણ તમારી ગુસપુસ ચાલુ છે. પ્રેમાલાપ માટે તો રાતની રાહ જોવી જોઈએ ને. હા ચલો, એ તો અલગ વાત છે. આ તમે બંને એકબીજાનો હાથ પકડો તો. જલ્દી, સમય નથી બેટા, જલ્દી પકડો હાથ. અરે હાથ પકડ બેટા. ઓહ, લાગે છે તમારી સમજમાં ના આવ્યું. આવી રીતે ના હોય બેટા, આવી રીતે. આ ટચલી આંગળીથી ટચલી આંગળીને લોક કરવાનું હોય. સમજમાં ના આવ્યું? એ સુશીલા, અહીંયા આવ. ત્યાં શું આખો ફાડીને ઊભી છો? અહીંયા આવ. અરે અહીંયા આવીને ઊભી રહે ને એક મિનિટ. આપ મને તારી ટચલી આંગળી આપ. હા, આ જુઓ, બરાબર આવી રીતે. હા, રેડી? ચલ, કાઉન્ટડાઉન શરૂ કરવે. વિજય, થોડો સાવધાન રહેજે બેટા. પહેલા તે પગ આલ્યો તો હવે આંગળી હાલવાની છે, તો જરા. તમે હિંમત રાખીને આપો જમાઈરાજ. પગ આપ્યો તો સાજો થઈ ગયો ને. આંગળી આપશો તો આખી જિંદગી સુધરી જશે. આવ, ચાલતા આવો. જુઓ, હવે આવો અમારી સાથે. ચલો કાઉન્ટડાઉન શરૂ કર ભાઈ. આ ધ્યાનથી જોઈ લો. આ ચલો આવો. જોયું વેવાઈજી, સપ્તપદીની વિધિ સંપૂર્ણ થઈ. પતિ પત્નીની જિંદગીમાં જે જરૂરી હોય તે સપ્તપદીની વિધિનો કાર્યક્રમ મેં પૂરો કરાવી દીધો. તમે તમારી પત્ની સાથે હાથ ડગલા ચાલી લીધું. હા, અમારા લગ્ન પણ બીજી વાર થયા છે, પણ પત્ની એની એ જ છે. કેમ ભાઈ, તને હસવું ના આવ્યું? મને તો જોરદાર હસવું આવી રહ્યું છે, પણ કોઈ નહીં, હું કંટ્રોલ કરી લે. હ્યુમરનું નોલેજ ઓછું લાગે તને. હા, હવે એક મુખ્ય વિધિ થશે, એટલે પિત્તળના ગળામાંથી વીંટી શોધવાની રહેશે. વેવાઈજી, આવો. તમારા જ હાથે આ વીંટીને ઘડામાં નાખો. આ વીંટીને ખાસ કરીને જમાઈરાજ માટે લીધી હતી. તારા ભાઈ, કેવી છે આ વીંટી? મેં જમાઈરાજ માટે જ બનાવડાવી છે. વેવાઈજી, આ વીંટીને તમારે તમારા જ હાથે ગળામાં નાખવી પડશે, અને પછી નવ દંપતી આમાંથી વીંટી શોધીને કાઢશે. જે શોધી લેશે એ જીતી જશે ને? જે જીતી જશે એ જ ભવિષ્યમાં ઘર પર રાજ પણ કરશે. વેવાઈજી, આગળ આવો ને, હું તમને સમજાવું. અરે લો, નાખો. હા, આવો તો. આ વિધિ પાછી શેના માટે છે? અરે પહેલી રાત માટે આઈસ બ્રેકર છે, શરમને દૂર કરવા માટે. રીતિ રિવાજોને એવી રીતે જ બનાવવામાં આવ્યા છે વેવાઈજી. અરે આના પણ વૈજ્ઞાનિક કારણો છે. હા, નાખો. તાળીઓ પાડો બધા. હા, હવે બાળકો રેડી? અરે ના, તો વડીલોની વાત છે. હા, રેડી? 1 2 3. આવ જમાઈરાજ.
નહીં આવ કે શું? અરે એ પણ મારે જ કરવાનું છે. ઉભા રહો, આવું છું. આ પણ મારા હાથે જ થશે. આવો આવો. અરે આવો 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 આવો. ઉભા રહો, શરૂ કરો. જમાઈરાજ શરૂ કરો. અરે ગીતા શરૂ કર. અરે જમાઈરાજ હાથ નાખો. ગીતા તારે જ જીતવાનું છે બેટા. હા, એને જીતવા ના દેતી તું. હા, કમ ઓન આ ગીતા આપી દે તું. તારે જ જીતવાનું છે બેટા. મેલ તો નહીં. કમ ઓન વિજય, કમ ઓન વિજય. તું પણ જીતવા માંગે છે તું? રમત ભલે ગમે તે હોય, હું તારી સામે હારીશ નહીં. પહેલા તારા પગમાં મચકોડ લાવી દીધો. એ દિવસે કોણ હારી ગયું હતું? હવે તારો હાથ સંભાળીને રાખજે, કંઈ પણ થઈ શકે છે. ગીતા શોધ બેટા શોધ. ભલે ગમે તે થાય, જમાઈરાજને જીતવા ના દેવાય. વિજય તું હારતો નહીં બેટા. ગોતીકાઢ ભોણા, છોડતો નહીં. તું જ જીતે. ભાભી હા, મળી ત્યાં જશે, શોધો. તું પણ વિજયને સપોર્ટ કર ને. એ ગીતા છોડતી નહીં. આપણી ઇજ્જતનો સવાલ છે. તારે શોધવી જ પડશે. ભોણા, છોડતો નહીં. આ તો તારી આગળની જિંદગીનો સવાલ છે. છોડતો નહીં, આગળ વધ. કમોન યાર, કરો કરો. 12 13, હા આવો. એ જ રીતે. યસ, કર. અરે વિલી, ખબર નહીં કેમ મારી ડાબી આંખ ફરકે છે. નબળાઈ આવી ગઈ હશે, ડોક્ટરને બતાવી દે. સાચું કહ્યું યાર. એવું પણ હોઈ શકે હો. ખોટી મગજમારી ના કરશો હો. કંઈ પણ બોલે ના છે. યાર, અત્યાર સુધી વિજય અહીં આવ્યો નથી, એટલે એના ઘરમાં શું ચાલી રહ્યું હશે? એ વિજય કોઈ મુશ્કેલીમાં તો નહીં ફસાયો હોય ને? મને પણ એ જ શંકા છે કે વિજય પછી ક્યાંક હારી ના ગયો હોય. ના યાર, ગમે તેટલી તકલીફ હોય, વિજય હાર તો સ્વીકારે જ નહીં. પણ એને દર વખતે હાર સ્વીકારવા માટે મજબૂર કરે છે આ ગીતા. એ જ ગીતા એના ઘરમાં છે એટલે ફરીથી એને હારને સ્વીકારવી પડશે એવી મને શંકા થઈ રહી છે યાર. આવું વિચારવા કરતા એકવાર એની સાથે ફોન પર વાત કરી લેવી જોઈએ. ના યાર, આપણે એને બેકાર સવાલો પૂછીશું, પછી એ અહીંયા આવીને આપણી જ ધોલાઈ કરશે. આવું કેમ કરવું પડે? ચૂપચાપ બેસી રહો, એ જ બરાબર છે. એ વાત બરાબર છે. જો કાંઈ ગડબડ હશે તો એ જાતે જ ફોન કરશે. એ ત્યારે આપણે જોઈ લેશું યાર. અરે ગિરીશ, આમ તો આપણે જોવા સિવાય બીજું કર્યું છે જ શું? ટૂંકમાં કહું તો એ વિજય સાથે પંગો લેનાર છોકરી નર્કમાં જશે એવું આપણે વિચારતા હતા. પણ અત્યારે તો જે સિચ્યુએશન છે એમાં તો વિજય જ નર્કની વિઝિટ પર છે. એ વાત તો પાકી છે. પણ સાચું કહું યાર, ગમે તેમ તોય વિજય હારી જાય એ મારાથી જોવાશે નહીં. ના યાર, એવું કંઈ નહીં થાય. એનું ઘર પાવર હાઉસ જેવું છે. ત્યાં જે હાથ અડાડશે એને શોખ તો જરૂર લાગશે. યાર, આપણે જે વિચારીએ છીએ એનું ઊંધું થશે તો? એટલે જ મારી ડાબી આંખ ફરકી રહી છે અને મને શંકા થઈ રહી છે. વિજય જીત્યો, માર ભોળો જીત્યો. વેરી ગુડ, લવ યુ ભોણા. આ શું કર્યું ગીતા? એક સારી તક તે ખોઈ નાખી જીવનમાં. તારા જીવન સંસારમાં રાજ કરવાની તક તે જાતે જ ખોઈ કાઢી બેટા. હા, અહીં જીતવું એટલું સરળ નથી હોતું વેવાઈજી. વિજય જીતવા માટે કોઈ ચાન્સ છોડ્યો નહોતો. જીતવા માટે મારો દીકરો હંમેશા ધ્યાનથી જ રમે છે અને હંમેશા વિજય જે ઈચ્છે એ જ થાય છે. ગીતા હારી ચૂકી છે, વિજયની જીત થઈ ચૂકી છે. હવે પાડો તાળીઓ. 1 મિનિટ સાસુમાં, વિજય જીત્યો એ સાચું છે, પણ તમારો દીકરો હારના રસ્તા પર ચાલવા લાગ્યો છે એ વાતનું મને દુઃખ છે.